અહીંયા પ્રણવની ભેગા થવાની વાત છે અને અહીંયા જાણના ભેગા થવાની વાત છે. જાણ રૂપ અંશના ભેગા થવાની વાત છે. ઓ અલ્પજ્ઞ હોં, કારણ કે હવે એને ખબર પડી કે હું અલ્પજ્ઞ છું. અંશ જ્યારે પોતાને સમજવા માંડ્યો ત્યારે ખબર પડી કે હું અલ્પજ્ઞ છું, મારામાં બધું છે નહીં. નહીં તો આપણો વહેમ આપણો એટલો બધો હોય ને તો એમાં એ બ્રહ્મોસ્મીમાં જતો રહે છેક. એટલે જ્યારે જાણવાળું થયું ત્યારે એને ખબર પડી કે હું અલ્પજ્ઞ છું અને આ મારાથી એ સર્વજ્ઞ કોઈક જુદું છે મારાથી. પરમ ગુરુ જે મોટા છે મારી પાસે કે જેનાથી મારી પાસે જાણ આવી છે. એટલે અલ્પજ્ઞ હંગ સર્વજ્ઞ હંગ અંશની પહેલાં અંશની એકતા છે અને ઓહંગ સોહંગ કોની એકતા છે? પ્રણવની એકતા છે. આ બંનેના મંત્રમાં આટલો ફેર છે. એક પ્રણવની એકતા કરીને ત્યાં જવાનું છે ને પ્રણવી એકતા ક્યાં આગળ થાય? અહીંથી કરીને અહીંયા આગળ આપણા ભાલ તિલકની. અને ઓહંગ સોહંગની એકતા કોનાથી થાય? વૃત્તિથી. આ સમજો પાકી. અલ્પજ્ઞહંગ સર્વજ્ઞહંગનો મંત્ર જો તમે અંદરથી કરતા હો તો તમારે વૃત્તિથી કરવો પડે અને ઓહંગ સોહંગ કરતા હો તો તમારે પ્રાણથી કરવો પડે. પણ વૃત્તિમાં પ્રાણ ભળેલો જ હોય. વૃત્તિ જ્યાં જાય ત્યાં પ્રાણ જાય જ. એટલે કયો મંત્ર મહાન કહેવાય? અંશનો. એટલે આ વસ્તુ સમજવાની અને સમજીને કરશો ને તો કોઈ પણ મંત્ર ફલીભૂત થાય. અને છેલ્લે તો એમ જ કહે છે કે કોઈ મંત્ર મને પહોંચી શકે નહીં. પરમગુરુ એમ જ કહી દે છે